આખા ગુજરાતમાં આ ગંભીરા પુલની ઘટના બની પછી આખા ગુજરાતમાં 281 પુલ જોખમી હતા એવો એક અહેવાલ પણ મૂકવામાં આવ્યો હતો. એમાં જે સૌથી વધારે જે પુલ બને છે એ મોટા શહેરોમાં 17 મહાનગરપાલિકાઓમાં લગભગ 800 જેટલા પુલ છે. બધા જ ગણી લે, રેલવે સહિત ગણીએ તો આ પુલોમાં ભારે અવદશા જોવા મળે છે. અને કેન્દ્ર સરકારની જે સંસ્થા છે ને અહેવાલ બહાર પાડ્યો કે ગુજરાતમાં કેટલા પુલો જોખમી છે. 18 નવેમ્બર 2019 રોજ સરકારે જાહેર કર્યું કે ગુજરાતમાં 75% પુલ જર્જરિત હાલતમાં હતા. જે સર્વે કરેલા હતા એમાંથી તો આ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે 2018માં દેશમાં 17 રાજ્યોના 425 પુલ આ જે અત્યંત ગંભીર છે એ તપાસવામાં આવ્યા હતા. એમાંથી 425 માંથી 281 પુલ ઢાંચો વગેરે ખામી જણાયા હતા અને એમાં 75% ગુજરાતના હતા. તો ગુજરાતમાં પુલ બને છે પણ એની અવદશા પણ અત્યંત ખરાબ છે. તો આ સાબરમતી બ્રિજ પાસે જે રેલવે બ્રિજ બનેલો છે એના પરથી જે વોકવે આમ છે, લોકો ચાલીને જાય છે, તો એની કેવી દશા છે આપણે મુકેશભાઈ આપણી સાથે વાત કરવાના છે. ત્યાં સુભાષ બ્રિજમાં રહે છે અને લોકોના પ્રશ્નો સતત તેઓ ઉઠાવતા રહે છે. તો એ વાત કરશે મુકેશભાઈ કે ત્યાં કેવી પરિસ્થિતિ છે. મુકેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. ત્યાં કેવી હાલત છે સાબરમતી રેલવે બ્રિજ ઉપર બનેલા વોકવેની?